આ બધું ધ્રુજી ઉઠ્યું હતું, આખું આ સોસાયટી બધું ધ્રુજી ઉઠ્યું હતું. અને અમારી હોસ્પિટલ જોડે ધોવા આવતો હતો તો એમને એવું લાગ્યું કે અમારું હોસ્પિટલ બી હવે ધીરે ધીરે જતું રહેશે. તો બધી પબ્લિક ભાગવા માંડી ત્યાં. હોસ્પિટલમાંથી પણ ભાગવા માંડી. હા, હોસ્પિટલમાં એવી પબ્લિક આમ બધી ભાગવા માંડી. સિસ્ટર મિસ્ટર બધા મેમ હતા, લોકો જવા લાગ્યા બહાર. માણસનું માથું જ કપાયેલું હતું. હા, માણસનું માથું જ નહોતું, બહુ ગંભીર આવી જતું. આમાં માથું ક્યાં જોયું તમે? ત્યાં જ્યાં સામે પેલું આગ લાગી એની. હા, ત્યાં આગ લાગી, ત્યાં રોડ ઉપર જ ગેટ ઉપર જ ત્યાં પડી રહેલું, ત્યાં ભોડું. રોડ ક્રોસ કરતી વખતે એમને આગે ઝપેટમાં લઈ લીધા હતા. એટલે સળગતા હતા રીતસરના? ના, સળગતા વાળ બળી ગયા હતા, ધુમાડા નીકળતા શરીરમાંથી, એવી હાલત હતી. ચામડી બામડી નીકળી ગઈ. ચાલતા હતા એ લોકો કે ચાલતા હતા. એમાં એક માજી હતા, એ તો સાવ પડી જ ગયા હતા. અને પડી ગયા તેમ છતાં એ લોકો ચાલતા હતા. હા, ચાલતા હતા. શરૂઆતમાં ખબર પડી હતી કે આ પ્લેન ક્રેશ ના, થયું? પહેલા તો એમ જ લાગ્યું હતું કોઈ બોમ્બ આવ્યો છે, બોમ્બ વિસ્ફોટ થયો છે, બોમ્બ વિસ્ફોટ થયો છે. પછી ખબર પડી ત્યાં દેખ્યું ત્યારે કે એરોપ્લેન પડ્યું છે ને બધું થયું છે. પેલા એવું લાગ્યું કે બોમ્બ ફૂટ્યો. હા, પહેલા તો એમ જ થયું કે બોમ્બ ફૂટ્યો છે. સાથીઓ, અમદાવાદની અંદર જે મેઘાણીનગરની વિસ્તારની અંદર જે પ્લેન ક્રેશ થયું અને આ જે લોકો તમને જે મારી પાછળ દેખાય છે એ અહીંના સ્થાનિક લોકો છે, પ્રત્યક્ષદર્શી છે. જી, શું નામ આપનું? મારું નામ અમિત રાજપૂત છે. અમિતભાઈ, શું જોયું જ્યારે આ પ્લેન ક્રેશ થયું ત્યારે? પ્લેન ક્રેશનું છે ને એવું છે કે અમે અહીંયા ઓફિસમાં જ કામ કરીએ છીએ. અમે અહીંયા બેઠા હતા ને એક આવાજ આવી બ્લાસ્ટની, તો અમે બહાર નીકળીને જોયું તો આખું ધુમાડું હતું. આસમાનમાં કાળું કાળું ધુમાડું દેખાયું. એટલે અમે લોકોએ વિચાર્યું કે ચાલો આગળ શું થયું છે ને શું નથી એ જોવા માટે જઈએ. તો ત્યાં જોવા માટે આગળ ગયા ને, જે રીતનું એ ટાઈમે મંજર હતું એ હિસાબથી એવું જ લાગ્યું કે કોઈ મોટી દુઃખદ ઘટના બની છે. એટલે આગળ જતાં અમે જોયું તો 4 થી 5 માણસો એવા હતા જે આ પ્લેન ક્રેશના ચપેટમાં આવી ગયા હતા. જે બહારથી રોડ ઉપરથી જે માણસો પસાર થતા હતા એમને હળગી ગયા હતા. એટલે કેટલા દૂર હશે જે ઘટના બની ત્યાંથી જ્યાં હળગી ગયા એ લોકો, જે રાહદારીઓ હતા? 100 થી 200 મીટર. એટલે એને આગની ચપેટ એટલી દૂર હતી કે ભાઈ વધારે હતી. જે રસ્તા ઉપર હતા એ પણ સળગી ગયા. હા, એ લોકો તો બાઇક લઈને નીકળતા હતા અને બને છે કે ફ્યુલ એટલું હતું એટલે એના લીધે આગનું બ્લાસ્ટ મોટું થયું છે. અને એના લીધે શું ગરમીનો માહોલ છે અને તડકો એવો છે એટલે બહુ વધારે પડતી એ લોકોને ઈજા તો થઈ જ છે. એ આખા શરીરમાં એમને વાગ્યું પણ હતું. ને પછી અમે લોકોએ જેમ અમને લાગ્યું એ રીતે અમે હેલ્પ કરવા માટે 108ને અને એમ્બ્યુલન્સને અમે લોકોએ અપડેટ કર્યું અને ફાયર બ્રિગેડમાં પણ કોલ કરીને અપડેટ કરાયું. તો એ પ્રમાણે ત્યાં મંજર હતું. એ સમયે અમને એવું લાગતું નહોતું કે કંઈક અત્યારે કઈ સિચ્યુએશન બની છે એ પ્રમાણે. પણ જ્યારે ત્યાં આગળ જઈને જોયું ને જે રીતનું ત્યાં મંજર હતું ને એ જોઈને અમને ખબર પડી કે મોટી દુર્ઘટના થઈ છે અહીંયા. અને જાણવા મળ્યું કે પ્લેન ક્રેશ થયું છે. તો એ રીતે પછી અમે આગળ જઈને જોયું તો ત્યાં ખાસી બોડીને એ બધું પડ્યું હતું ને એરોપ્લેનનું પાર્ટ્સ હતા ને જે બ્લાસ્ટમાં આગળ પાછળ ઉડીને પડ્યા હતા એ બધા પડ્યા હતા. એ બધું જોઈને અમને જોયું તો અમને લાગ્યું કે હા ભાઈ, હવે આપણે જે આપણીથી બનતું હોય એટલી સહાયતા કરવા જેવું છે. તો અમે 108ને ફાયર બ્રિગેડને એ બધા અપડેટ અમે લોકોએ કર્યું. શું નામ આપનું? ઈશાન બ્રહ્મભટ્ટ. તમે અહીંયા જતા જ્યારે આગ લાગી ત્યારે પ્લેન ક્રેશ થયું ત્યારે શું જોયું તમે તમારી આંખે? સેમ વસ્તુ છે જેવી રીતે એમને કીધું એ રીતે. શું? પહેલાં ધુમાડો થયો છે, હું તમને બતાવી શકું છું. જે સ્ટાર્ટિંગમાં જે પોઝિશન હતી આ પ્રમાણેની પોઝિશન હતી. આ જોઈને અમે લોકો અહીંથી ત્યાં ગયા ત્યારે અમને 3-4 માણસ બહાર દેખાયા. તો અમને એમ કે બી અમારે જેમ જોવા જ આવ્યા છે, પણ જ્યારે નજીક ગયા ત્યારે એ લોકોની હાલત શરીરમાંથી ચામડી નીકળી ગઈ હતી. એ લોકો બળ્યા હતા. એ અંદરના માણસ નહોતા. રોડ ક્રોસ કરતી વખતે એમને આગે ઝપેટમાં લઈ લીધા હતા. સળગતા હતા રીતસરના? ના, સળગતા વાળ બળી ગયા હતા, ધુમાડા નીકળતા શરીરમાંથી, એવી હાલત હતી. ચામડી બામડી નીકળી ગઈ. ચાલતા હતા એ લોકો કે ચાલતા હતા. એમાં એક માજી હતા, એ તો સાવ પડી જ ગયા હતા. અને પડી ગયા તેમ છતાં એ લોકો ચાલતા હતા? હા, ચાલતા હતા એ લોકો. એટલે એટલી બધી ગંભીર સમસ્યા નથી. ખાલી એક જ છોકરો અને એક માજી હતા જે ટોટલી સળગી ગયા હતા. એમ પછી આપણે એમ્બ્યુલન્સને કોલ કર્યો, પણ તાત્કાલિક એમ્બ્યુલન્સ આવે નહીં. એટલે જેટલા સાજા હતા એમને એક્ટિવા ઉપર બેસાડીને સિવિલમાં પહોંચતા. શરૂઆતમાં એક્ટિવા ઉપર બેસાડીને લઈ ગયા શરૂઆતમાં ગાડી, કારણ કે જ્યારે શરૂઆત હતી એ વખતની વાત. પછી જેમ ખબર પડી એમ એક્ટિવામાં બેસાડીને કોઈ સ્થાનિક લોકો લઈ જતા હતા? હા, એના સ્થાને જેમ કે કોઈ બી પબ્લિક મદદ કરવાનું લઈ જાય સિવિલમાં પહોંચાડી દીધા હતા. પોલીસ જાણ કરી તે કેટલા વારમાં આવી ગઈ હતી? પછી બસ આ વસ્તુનો 5-10 મિનિટનું થયું હશે ને પછી પોલીસની ગાડીઓ આવવાનું ચાલુ થઈ ગયું, ફાયર બ્રિગેડ ને બધું ચાલુ થઈ ગયું. પછી ત્યાં જવાનું બંધ કરાવડાવી દીધું. બરાબર. જી ભાઈ, શું નામ આપનું? મારું નામ પરમાર સ્મિત મુકેશભાઈ. શું કહેશો? પરમાર સ્મિત મુકેશભાઈ મારું નામ. શું કહેશો આ જ્યારે આગ લાગી? હું મણિબેનમાં જોબ કરું છું. મણિબેન હોસ્પિટલ? હા, મણિબેન હોસ્પિટલમાં જોબ કરું છું. જ્યારે હું કામ કરતો હતો ત્યારે મને અવાજ આવ્યો બહુ ખતરનાક. મેં કીધું બહાર જઈને ધાબા ઉપર જઈને જોયું તો ધીરે ધીરે ધુમાડો નીકળવા માંડ્યો. ધુમાડો જોયો તો બહુ
બહુ બધી આગ લાગી હતી ત્યાં. હા તો મને એવું લાગ્યું કે અહીંયા જે પેલું સામે છે ને એમની ત્યાં લાગી હશે. તો મેં 5-6 મિનિટ વેઇટ કર્યો તો બી જોયું તો પછી વધારે બીજી વાર પાછો અવાજ આવ્યો ભડાકાનો. તો મને લાગ્યું હા 2 વખત મને અવાજ આવ્યો. તો ત્યાં જઈને બહાર લઈને મેં વિડીયો ઉતારું. વિડીયો તો જેવો અવાજ આવ્યો મને એના 5 મિનિટ પછી આ વિડીયો મેં ઉતાર્યો. હા અચ્છા એના પછી એક આવી બરાબર. હા અને એક જણનું જોયું તો એમાં એક જણનું સરદ જમીન ઉપર આ જ શું છે? પડી રહેલું હતું. ઓ આ સર આ જ્યારે અમે ત્યાં જઈને પહોંચ્યા તો એટલે બધાની માણસનું માથું જ કપાયેલું હતું. હા માણસનું માથું જ નહોતું. બહુ ગંભીર આવી અને હતી. આમાં માથું ક્યાં જોયું તમે ત્યાં જે સામે પેલું જે આગ લાગી એની? હા ત્યાં આગ લાગી ત્યાં રોડ ઉપર જ ગેટ ઉપર જ ત્યાં પડી રહેલું ત્યાં ભોડું. અને ત્યાં બિલ્ડિંગ બને બિલ્ડિંગ બી અડધી થોડી ઉડી ગઈ. જ્યારે અમને તારીને અમારા જ્યાં હોસ્પિટલવાળા હતા એ લોકો બી ભાગવા લાગ્યા કે શું થયું એમ કરીને બધા ભાગીને બહાર જોવા ગયા. તો તને જોવા ડર ગયા. લાગ્યો કે આ શું છે? હા, શું હું શું 2 લાગ્યું? મિનિટ મેં જોયું તો મેં આટલું બધું ધુમાડો શું તો હું પેલા બીવાઈ ગયો. હા. તો મેં તો એકદમ આ શું થયું. તો અમે લોકો બધા ભાગમ ભાગ કરી. તમે મનમાં શું વિચાર આવ્યો જ્યારે આગ લાગી દ્રશ્યો જોયો ત્યારે? ત્યાં જોયું તો એવું લાગ્યું કે જ્યાં પેલું કામ ચાલે ને તો ત્યાં કંઈ થયું હશે એવું લાગ્યું. પછી બીજી વાર પ્લેન જ્યારે- ક્રેશ થયું ત્યારે શરૂઆતમાં મગજમાં એવું નતું. હા એવું નહોતું. પછી બીજી વાર એવો અવાજ આવ્યો પછી બહુ ધુઓ લાગવા પડ્યો. અને અમારી હોસ્પિટલ જોડે ધુઓ આવતો હતો તો એમને એવું લાગ્યું કે અમારું હોસ્પિટલ બી હવે ધીરે ધીરે જતું રહેશે. અચ્છા. તો બધી પબ્લિક ભાગવા માંડી ત્યાં. હોસ્પિટલમાંથી પણ ભાગવા માંડી. હા હોસ્પિટલમાં એવી પબ્લિક આમ બધી ભાગવા માંડી. સિસ્ટર બધા મેમ હતા લોકો જવા લાગ્યા બહાર. તમે બહાર જઈને જોયું તો ત્યાં લાગે તો પોલીસ બધા ફાયર બ્રિગેડ આ બધું જ કમ્પ્લેટ બધી રીતે આવી ગયેલું. બરાબર. 100 બધી એની રીતે કમ્પ્લેટ રીતે આવી ગયેલું. અચ્છા. અહીંના બીજા પણ સ્થાનિક લોકો છે આપણે એમની સાથે વાત કરીશું. જી બેન શું નામ આપનું? મારું નામ કમળાબેન. કમળાબેન શું કહેશો આ તમે ઘરની નજીક જ આ થયું ને? હા મારા ઘરની નજીક જ થયું. તમે જોયું તો આ બધું આંખે? ના જોયું નહીં સાંભળ્યું. હા, મેં શું? રસ્તામાં નીકળતા હતા તો સાંભળ્યું કે આવું બન્યું એટલે મેં ત્યાં જોવા નીકળે. અચ્છા જોવા જાઓ છો તમે? ના હજુ જોવાની જ હતા. હવે આવી ગયા ત્યાં. જોઈ લીધું તમે? જોઈ લીધું. અચ્છા શું લાગ્યું જોઈને? જોઈને બહુ બધું ખરાબ થઈ ગયું અહીંનું બધું. અચ્છા. હા એમ. જ્યારે પેલો ધમાકો થયો ત્યારે તમને શું લાગ્યું હતું શરૂઆત? ધમાકું થયું ત્યારે લાગ્યું કે ભૂકંપ આવી બધું આમ શું નામ બેન તમારું? નીલમ આ બધું ધ્રુજી ઉઠ્યું હતું. આખું આ સોસાયટી બધું ધ્રુજી ઉઠ્યું હતું. અચ્છા. તો ધમાકો થયો ત્યારે મગજમાં શું વિચાર આવ્યો કે આ શું? મગજમાં એ જ વિચાર આવ્યો કે આપણું તો કોઈ નથી ને ત્યાં એટલામાં કેમ કે ઘરની નજીક છે 500 મીટરની નજીક છે તો કે અમારું તો કોઈ નથી ને ત્યાં એવો જ વિચાર પહેલો તો આવે ને ઘરના હોય તો ફેમિલી મેમ્બર તો નથી ને કોઈ એવો જ વિચાર આવે તો તો આ શરૂઆતમાં ખબર પડી હતી કે આ પ્લેન ક્રેશ ના થયું? પહેલાં તો એમ જ લાગ્યું હતું કોઈ બોમ્બ આવ્યો છે બોમ્બ વિસ્ફોટ થયો છે પછી ખબર પડી ત્યાં દેખ્યું ત્યારે કે એરોપ્લેન પડ્યું છે ને એ બધું થયું છે. પેલા એવું લાગ્યું કે બોમ્બ ફૂટ્યો હા હશે. પહેલાં તો એમ જ થયું કે બોમ્બ ફૂટ્યો છે. અચ્છા. પછી ત્યાં જોવા ગયા પછી તમે શું જોયું? તમે નથી જોવા ગઈ પપ્પા જોવા ગયા ત્યારે એમ પપ્પાએ કીધું આવીને કે પ્લેન થયો છે તો બધા પછી મામાના ઘરે આવી ગયા કેમ કે ત્યાં ઘરની નજીક છે બધું એટલે એટલે બધા ઘર ખાલી કરીને નીકળી હા બધા ઘર ખાલી કરીને નીકળી ગયા. ગયા? અચ્છા. તો પછી તમને ડર તો લાગ્યો જ હશે? ડર તો લાગે જ ને ઘરથી 500 મીટરની દૂર છે તો નજીક તો લાગે જ ને એટલે તો બહાર ઊભા છે કે કાંઈ બી થાય તો બીજે બહાર નીકળી જવાય અહીંયાથી. હજુ પણ બધા ડરમાં જ છે એમ? બધા ડરમાં છે કે હજુ બી કાંઈ ના થઈ જાય એવી વાતના. હવે તો જે થવાનું હતું કુદરતે થઈ ગયું બહુ ખરાબ થયું બહુ ખોટું થઈ ગયું. અચ્છા. ઓકે. તમે જોઈ શકો છો કે અહીંયા જે કંઈ પણ સ્થાનિક લોકો છે હજુ પણ એ ભયના ઓથા હેઠળ એ લોકો પોતે તમે જોઈ શકો જેવી રીતે વાત કરી રહ્યા છે. બસ જોતા રહો ક્રાંતિ માર્ગ ઇન્કલાબ જિંદાબાદ.